તાપી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી ડોક્ટર વિપિન ગર્ગ સહિતના ઉચ્ચ અધિકારી શ્રીઓએ આજરોજ સયાજી ગ્રાઉન્ડ ખાતે યોજેલ રન ફોર વોટને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું। આ પ્રસંગે જિલ્લા કલેક્ટર શ્રી ડોક્ટર ગર્ગે જણાવ્યું કે રન ફોર વોટનો એકમાત્ર આશય તાપી જિલ્લાના નાગરિકોને અવશ્ય મતદાન કરવામાં પ્રેરિત કરવાનો હતો। વધુમાં કલેક્ટરશ્રીએ જિલ્લાના નાગરિકોને મતદાનના દિવસે પોતાના સંપૂર્ણ પરિવાર, મિત્રો, સગા સંબંધીઓ સાથે અવશ્ય મતદાન કરવા તેમજ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર બહોળા પ્રમાણમાં મતદાન જાગૃતિ અંગે પ્રચાર પ્રસાર કરવાનો અનુરોધ કર્યો હતો। ઉલ્લેખનીય છે કે જિલ્લાનું પ્રતિનિધિત્વ કરતા કલેક્ટર શ્રી ગર્ગે પોતે પણ રન ફોર વોટમાં પોતાની ભાગીદારી નિભાવી હતી, જ્યાં કલેક્ટરશ્રીએ માત્ર 20.40 મિનિટમાં 5 કિલોમીટરની દોડ પૂર્ણ કરીને સ્પર્ધામાં પ્રથમ સ્થાન હાંસલ કરીને જિલ્લાના નવયુવાનોને શારીરિક તંદુરસ્તી અંગે ઉત્તમ ઉદાહરણ પ્રસ્તુત કર્યું હતું। જિલ્લા પોલીસ વડા શ્રી રાહુલ પટેલે પણ પોતાના પરિવાર સાથે રન ફોર વોટમાં હિસ્સેદારી નોંધાવી હતી। જિલ્લા વિકાસ અધિકારી શ્રી VN શાહ અને નિવાસી અધિક કલેક્ટર શ્રી RR બોરડ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી BH ઝાલા સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ રન ફોર વોટમાં જોડાયા હતા। રન ફોર વોટને લીલી ઝંડી આપતા પહેલા ફિટનેસ ટ્રેનર સદ્રાત્વા સૌને ઝુંબા ડાન્સ, મ્યુઝિક, એક્સરસાઇઝ, વર્કઆઉટ કરાવવામાં આવ્યું હતું, જ્યાં આશરે 1900 થી વધુ નાગરિકોએ હાજરી નોંધાવી હતી। રન ફોર વોટ 5 અને 2 કિલોમીટર એમ 2 તબક્કામાં પ્રારંભાઈ હતી। 5 કિલોમીટરના રન ફોર વોટ સયાજી મેદાન, આયલ માતા સર્કલથી યુટર્ન લઈ તાવડ રોડ, જૂના બસ સ્ટેન્ડ, સુરતી બજાર, કાપડ બજાર, કાનપુરા જન સ્મારકથી યુટર્ન લઈને પરત કાનપુરા મેઇન બજાર, જૂના બસ સ્ટેન્ડ પહોંચી સયાજી મેદાન ખાતે પૂર્ણ થઈ હતી। 2 કિલોમીટરની રન ફોર વોટ સયાજી મેદાન, જૂના બસ સ્ટેન્ડ, સુરતી બજાર, કાપડ બજાર, મેઇન બજાર, રામા એજન્સીથી ફરીને જૂના બસ સ્ટેન્ડ, પોલીસ સ્ટેશન થઈ સયાજી ગ્રાઉન્ડ પરત ફરી હતી। આ રેલીમાં જોડાનારાએ સૌ નાગરિકજનોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને લોકશાહીના આ મહાપર્વની ઉજવણી કરવા પ્રેરિત કર્યા હતા। રન ફોર વોટમાં જીત હાંસલ કરનાર અને ભાગ લેનારાઓનું ટ્રોફી અને મેડલ આપી સન્માનિત કરાયા હતા। લોકસભા સામાન્ય ચૂંટણી 2024 સંદર્ભે જિલ્લામાં આજે રન ફોર વોટનું આયોજન કરવામાં આવ્યું હતું। રન ફોર વોટનો એકમાત્ર આશય જિલ્લાના નાગરિકોને મતદાનના દિવસે સંપૂર્ણ પરિવાર સાથે મતદાન કરવા માટે પ્રેરિત કરવાનો હતો, જ્યાં લોકતંત્રના પર્વને સફળ બનાવવા માટે સૌની ભાગીદારી સુનિશ્ચિત તકને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નોંધનીય પ્રયાસ કરવામાં આવ્યો હતો। સમગ્ર રૂટ પર મેડિકલ અને સુરક્ષાની ટીમ તૈનાત કરવામાં આવી હતી। વધુમાં પાણી, એનર્જી ડ્રિંક સહિત ફ્રૂટ્સની પણ સુવિધા સ્પર્ધકો માટે ઊભી કરાઈ હતી। મતદાન જાગૃતિની આ અનોખી પહેલમાં સંકલનના અધિકારી કર્મચારીઓ, પોલીસ, વન વિભાગ, નગરપાલિકાના અધિકારીઓ, શિક્ષણ, આરોગ્ય અને આંગણવાડી વિભાગ, યોગ બોર્ડ, નહેરુ યુવા કેન્દ્ર, સ્વામી વિવેકાનંદ યોગ બોર્ડના પ્રતિનિધિઓ, જિલ્લા વિવિધ કોલેજોના વિદ્યાર્થીઓ સહિતના નાગરિકો પણ રન ફોર વોટમાં રંગે ચંગે જોડાયા હતા। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, તાપી। તાપી જિલ્લામાં મતદાનની જાગૃતિ વધારવા માટે આજે રન ફોર વોટ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં તાપી જિલ્લાના નાગરિકો અને જિલ્લાની તમામ કચેરીઓના અધિકારીઓ, કર્મચારીઓના પરિવાર સાથે હિસ્સા લીધા। એમાં મેં પોતે, SP સાહેબ, DDO સાહેબ અને જિલ્લાના તમામ અધિકારીઓએ એમાં હિસ્સા લીધા અને એમાં લોકોને જે રીતે આજે સવારે વહેલા ઉઠીને સૌથી પહેલાં આ કાર્યક્રમમાં લોકો હિસ્સા લીધા, એ જ રીતે 7મી મહિના રોજ સૌથી પહેલાં વોટ કરવા જાય આ રીતેની જાગૃતિ આપવામાં આવી અને મતદાન માટે વોટ કરવા માટેની એક શપથ લેવામાં આવી।